અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા આગ બ્લાસ્ટની દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદ તણાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે, જ્યારે પરિવારના એક સભ્યની હાલ સારવાર ચાલી રહી છે। મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના 6 લોકો અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં કામ કરતા હતા। દુર્ઘટના બાદ ગોવિંદ તણાઈ ગામે મૃતદેહો પહોંચતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી। ફેક્ટરીમાં થયેલા આગ બ્લાસ્ટની દુર્ઘટનામાં 35 વર્ષીય રમીલાબેન ચારે અને તેમના ચારેય સંતાનોનું કરુણ મોત નીપજ્યું છે। પરિવારના ભરતભાઈ ચારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે। સાહેબ કારખાનું હળગી ગયું એટલે એમના હોસ્પિટલ થઈ ગયા બધા ને રોજગારી માટે કામ કરવા ગયેલા હતા। 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે એટલે પછી અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે લઈએ। કેટલા સભ્યો હતા આપણા ઘરના? 5 અને પેલા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ પર ખુલ્લા પ્લોટમાં પતરાના સેટ બનાવીને ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી। જેમાં બપોરના સમયે ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। ફેક્ટરીથી દૂર 300 મીટર આવેલી ઓરડીમાં પણ પંખો અને દરવાજા તૂટી ગયા હતા અને ખેતરમાં ઊભો પાક સળગી ગયો હતો। આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે દાઝી ગયેલા 6 લોકો સારવાર હેઠળ છે। બ્લાસ્ટને કારણે શ્રમિકોની શરીરના ચીથરા ઉડી ગયા હતા। ગેરકાયદેસર ફેક્ટરીનો માલિકો મેહુલ દોડિયા હોવાનું સામે આવ્યું છે, જેની પોલીસે અટકાયત કરી લીધી છે। આ દુર્ઘટનામાં તેના માતા પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે। મેહુલ દોડિયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। તેની ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવ્યું હતું। તેમ છતાં તેને ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી અને જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામે આવેલી વિગત પ્રમાણે માર્ચ 2024માં ફટાકડાનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ફેક્ટરી બંધ કરી અને સીલ પણ મારવામાં આવ્યું હતું। લાયસન્સ 4 મહિના પહેલા રદ થઈ ગયું હતું, તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। 4 મહિના પહેલા ફટાકડાની ફેક્ટરી બંધ થઈ ગઈ હોવાનું અને તેનું લાયસન્સ રદ થઈ ગયું હોવા અંગેનો રિપોર્ટ પણ પોલીસ કમિશનર ઓફિસમાં આપવામાં આવ્યો હતો। ફટાકડાની ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી અને સીલ મારવામાં આવ્યું હતું, તો ફરીથી ફેક્ટરી શરૂ થઈ ગઈ છે। મોતની ફેક્ટરી ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં થયો હતો આ પ્રચંડ વિસ્ફોટ। ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવીને ગેરકાયદેસર ધમધમતી હતી આ ફેક્ટરી, જ્યારે વિસ્ફોટને કારણે 3 બાળકો સહિત 8થી વધુ લોકોના મોત નીપજ્યા છે। દાઝી ગયેલા 5 જેટલા લોકો સારવાર હેઠળ છે। 5 કિલોમીટર દૂર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જ્યારે નજીકના ખેતરમાં ઊભો પાક પણ સળગી ગયો હતો। વિસ્ફોટને કારણે શ્રમિકોના શરીર પર ચીથરા ઉડી ગયા હતા। રામોલ પોલીસે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે। લાયસન્સ રદ થઈ ગયું હોવા છતાં કોની રહેમથી ચાલતી હતી આ ફેક્ટરી? ફેક્ટરી ચાલુ હોવા છતાં કોઈને જાણ કેમ ન થઈ? જ્યારે અધિકારીઓને ભરણ આપીને ચલાવવામાં આવતી હતી આ ફેક્ટરી? દાઝી ગયેલા 5 જેટલા લોકો સારવાર હેઠળ છે, તો મોતનું જવાબદાર કોણ છે? ફેક્ટરીના માલિક પર શું કોઈ રાજકીય નેતાના આશીર્વાદ હતા? દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો પાછળ જવાબદાર કોણ છે?